પાડા ને લઈને ચરવા લઈને હેડ હજુ જો તારો હી પાડા ના જુદ હોતે નહીં આવ્યા પાડા ને ચરવા લઈ જવાનું કે હે પાડા ને કેવું પોથા તો હે ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ આપણે વહેલા ઉઠી ગયા છીએ પણ ગોધરામાં જ છીએ ઠંડી લાગે એટલે અને જો આપણે મમ્મી ચા બનાવશે શનિવારે એટલે ડબ્બો રજીએ આપણે તૈયાર થઈને નીકળી ગયા જો આમ જઈએ છીએ આપણે બાઇક લઈને સ્ટેશને જઈએ આપણામાં આવી ગયા છે સ્ટેશને ગાડી લગભગ આવી ગઈ છે વહેલા એ દેખાય લાઈટ પડે વિડીયોમાં દેખાતું થોડું ઓછું હે પણ ગાડી આવી ગઈ લાગે છે અને જો ટ્રેન તો ક્યારની 10-15 મિનિટની આવી ગઈ છે પણ ત્યાં જ ઉભરી છે આ દેખાય લાઈટ ક્યારની દેખાય છે પણ આવતી જ નથી ગાડી આવી ગઈ છે હા રહી બે એમ ચાલી રહી છે આપણે બેસી ગયા તો સ્ટેશન આવી ગઈ છે ચાલતા હેડીએ ચાલી ગયા છીએ ડભોળા હા યુ જઈએ મંદિરે જો જઈએ છીએ આમ ચોકડી લઈ લીધી છે આમ જઈએ છીએ લાઈનમાં બેસી આપણા નજીક પહોંચી ગયા છીએ થોડી જ દૂર તો આપણે ફાઇનલી બહાર આવી જતી દૂસરી કાઢી લીધી પર ખોલી દીધું જો સલ્લો કરી દે ને મસ્ત હા રીવ ડબોરાનો નજારો આમ જઈએ છે શનિદેવના મંદિરે જો આપણે શનિદેવના મંદિર પહોંચી જશે અહીં રહ્યું તો એ કણ આમ જઈએ ચંબા બૂટ કરી આપણે પણ લાગે બહાર નીકળી ગયા છીએ હા રે ભોલેનાથ મંદિર હર હર મહાદેવ આપણે નીકળી જાય પછી લાગે આમ બહાર બેસીએ પછી એમ આપણે બે છીએ કતિયા બેસીએ થોડું સારું વાતાવરણ છે બેસીએ શાંતિ તો આપણે નીકળી ગયા છીએ હવે પાછા રેલવે સ્ટેશન જતા ફરતા જઈએ આપણે તો એકલા ફરતા જઈએ હા સેલ છે પણ ફરવાનું કોઈ સ્થળ નહીં પેલા શનિવારે જઈને આવ્યા હતા કરીશું તો કઈ નીકળી જઈએ અગાર તો ફાઇનલી આપણે ચાલતા આવી ગયા છીએ વહી સ્ટેશને જો સ્ટેશને આવી ગયા વહી બેસીએ વહી ચોકમ બેસીએ દોઢ કલાક લાગશે ગાડીને આવવામાં જો ભાઈ લો આપણે ઉપર આવી ગયા છીએ સ્ટેશન નહીં આવી ગયો બીજી બાજુ અહીંનો નજારો કેવો મસ્ત છે જુઓ આવી કોરથી ટ્રેન આવશે હજુ તો વાર છે કલાક 1.5 કલાક લાગશે ત્યાં સુધી આપણે ફરી લઈએ અહીં તો ફ્રેન્ડ્સ આપણે જો સ્ટેશન પેલી કર્યું આપણે આવી કોરિયા બે હેથી શું કરીએ તને એડિટિંગ થોડી કરી એક વાત છે આપણે ઉદાસ છીએ એ કહેવાય નથી એટલે થોડું ઢીલું બોલીએ છીએ
કુકદર કે શું હતું ફ્યુચરમાં. અત્યારે તો શું કરીએ. આમ જઈએ છે પાછા પેલી સ્ટેશન બાજુએ ઉપર ચડીએ છીએ. આવતા તો આમ થોડું સારું ફીલ હતું. આમ ખબર નહીં કે પાછું જઈએ ત્યારે. તો ટ્રેન ફાઇનલી આવી ગઈ છે. હવે દેખાય બધા ઉભા થઈ ગયા છે, તૈયાર છે બેસવા માટે. તો બેસી ગયા છીએ બધાએ. આવી જતી આમ લેવા આવું તો કોક આવે. તો ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ. આમ જઈએ ઘરમાં બેગીએ કરતી વાર પછી નીકળીએ. ચલો હે ફ્રેન્ડ્સ આપણે ખાઈને નીકળી જઈને આજો હોય ઈ બેઠા તો મારતો નહીં મોટું થાય. આજો ભાઈ પાડાને લઈને ચરવા લઈને હેડ જોજો તારો અહીં પાડાના જુદો હોતે નહીં આવે. ચમેલો છે બધું મેન્યુ સારું છે. ના 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 મને એ સાબરો બાપરો લઈ જશે. જુઓ ઉઠા ઉઠા આ શું કે છે કે હેડ ચરવા ચમેલો લે. પાડા એમ કે તો જો આ છોડી જપતી જ નહીં. પાડાને ચરવા લઈ જવાનું કે હે પાડાને કે ઉભો થા હમણાં એની માં મારશે ને તો ચોઈ જઈને પડ્યા. જુઓ ઓજો તો ભાઈ એ ના ઉભો થાય રવા દે. એ રવા દે લ્યા રવા દે ભાઈ. છોડતી જ નહીં આ છોડી તું. ઓ ચી છોરો ભાઈ છોરો इन बेरा दे लाओ बॉडी लाओ ओए अब दे आई बांधी दो. अरे बांधवा दे नहीं यार. બધું હોય છે जो बांधवा दे ગાય દીસી ઓ પોતરી તો સાચી છે પર ફ્રેન્ડ્સ આપણે નીકળી ગયા છીએ તલોદ જવા માટે. આપણો જે ભેંસને બછડું થયું છે તેના માટે આપણે એક તો બરડો લાવવાનો છે મકાઈનો, તે લાવવા જઈએ છીએ. બીજી ગોર એમ કે એ બધું લેવા જઈએ છીએ. તો જઈએ ગાડી લઈને. તો ફ્રેન્ડ્સ આપણે ડાયરેક્ટ ઘેરથી નીકળીને આવી ગયા હતા ગેસ પંપે ગેસ પૂરવા માટે. ગેસ થોડો ઓછો છે એટલા માટે. જુઓ તો માં લાઈનમાં ઉભરેસી ગાડી એકને એક ઊભી રહી. લગભગ લાઈટ જતી રહ્યું કે જોઈએ શું થાય એમ રહીએ. તો ગેસ પર દીધું છે ને ઉપરેસી તરત પાછા જઈએ. જો ભાઈ કુ અને પાપડી લેવાઈ ગઈ છે. હવે આપણે જઈએ છીએ ગોળ લેવા માટે, પછી જઈશું ઘેર. તો ફાઇનલી આપણે ગોળ પણ લઈ લીધો છે અને હવે જઈએ છીએ આપણે ઘરે. તો ચલો. તો હે ફ્રેન્ડ્સ આપણે ઘેર આવીને સીધા નીકળી ગયા છીએ. આપણે મંડપ પહોંચવા જવાનું છે લેમપુરા. તે આપણે ઉપડી જશે. આજ તો પાવર બેંકે હંગાત રાખ્યું છે એટલે આજે કોઈ ચાર્જિંગની તકલીફ પડે નહીં. તો આજ ફૂલ વ્લોગ ઉતારીશું. તો ચલો. તો બાઈક લઈને છીએ ફૂલ સ્પીડમાં. જો આપણે બીજું ડાલું લઈને નીકળી જાય. આપણું ડાલું તો બધું બગડ્યું છે હજુ. એક બીજું ડાલું હતું એ લઈ લીધી જઈએ. તો આપણે આવી ગયા છીએ. જો સારું બધું માલ સામાન એ ડાલામાં લોડિંગ કરશું. ના ઊભું રહ્યું જૂનું લોડિંગ કરીએ પછી મળીએ. જો આપણું ડાલું પહોંચ થઈએ. બેટરી ઉતરી ગઈ હતી તે ચાલુ કરીને લઈને હેડ્યા છીએ. પેલું ડાલું થયું લોકેશન ઉપર છે ને આપણે જઈએ આ લઈને. જો સામાન પર નીકળી ગયા છીએ અમે. ત્યાં બધું લઈને જઈએ. આપણે સીટો ખુરશીઓ નેટો અને ફાર લઈ લીધા છે. હવે આપણા ડ્રાઈવરને લઈ જઈએ છીએ. જો સામાન ખાલી કરી દીધું છે. આમ ફ્રેમો ગોઠવાની છે. પેલું ડાલું આવી રહ્યું ફ્રેમો ગોઠવે. તો જુઓ ડાલાનું સામાન અહીં ઘરે ખાલું કરી દીધું છે. હવે જઈએ આપણે ત્યાં. તો જુઓ ઊભું તો કરી દીધું છે મંડપ, પણ આમાં ફાળ બાંધવાના ચાલુ છે.
આપણા કારીગરને બોધવા ચરાયા છીએ. કારીગર મોઢું બતાવો. મંડપના માલિક છે ના બીજો કારીગર શેઠ વિચાર હતું કે અને માણસ હું શેઠ મજૂરિયા. મેં તો મજૂરો જો તો જુઓ તૈયાર થઈ ગયું. ફાળ બંધાઈ ગયા છે. ખાલી એક આ બાકી છે. તે રસોડાનો ફાળ રહી ગયો છે. ઘેર ગયા છે ફાળ વધવા. આ પ્રપરની કંજી તો ભાઈ જો ફાઇનલી ઘરે પણ ફાળ બંધાઈ ગયા છે. તો જો ફાઇનલી બધું બાંધાઈ ગયું છે. હેલોજન લાગી ગયા છે લાઈટ. અને જુઓ બધેથી કમ્પ્લીટ થઈ ગઈ છે. આમ ખાલી નેટ નાખવાની બાકી છે અને પડદા બાજુના તે સવારે લાગી જશે. અત્યારે જુઓ રાતનું વ્યૂ. તો જુઓ બધા ગયું બોર્ડર વાગી જઈ અત્યારે. તો હે ફ્રેન્ડ્સ આપણે ઘેર આવી ગયા હતા. પછી નહીં લીધું ને અમે ખાઈ લીધું ને પછી આમાં એડિટિંગ કરીને પછી ઊંઘીએ છીએ. તો આ બ્લોગ હવે આપણે એન્ડ કરીએ છીએ. તો આજ જેટલું બતાવ્યું તેટલું આપણે બતાવ્યું. તો આ બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. તો મળીશું જલ્દી નવા બ્લોગમાં. તો બાય. ફાઇનલી ગોળ પણ લઈ લીધો છે.